નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે એક એવા પ્રેરણાદાયી સંગઠન અને એવા એક વ્યક્તિની વાત કરવી છે જેણે એક માન્યતાને તોડી છે. એક એવી માન્યતા જે અમરેલીમાં ઘર કરી ગઈ છે કે અમરેલીની અંદર રહીને કોઈ મોટો વિશાળ ધંધો થઈ શકે નહીં. પ્રથમ શીતલ ગ્રુપ, શીતલ આઈસ્ક્રીમ, અને ત્યારબાદ હવે હરિઓમ પેંડાવાળાના હરિભાઈએ પોતાની મહેનત, પોતાની નિષ્ઠા અને નીતિમત્તા સાથે બાંધછોડ ન કરવાની નીતિને કારણે એક નવો મુકામ હાંસલ કર્યો છે. આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે આવતીકાલે રવિવારે હરિઓમ પેંડાવાળાની એક નવી બ્રાન્ચ રાજકોટમાં ખુલી રહી છે. સૌપ્રથમ અમરેલીમાં તેની બ્રાન્ચ છે, ત્યારબાદ તેમણે અમદાવાદમાં એક બ્રાન્ચ કરી. હવે સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય અને ખૂબ સ્વાદપ્રિય તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે તેવા રાજકોટની અંદર પણ હરિઓમની મીઠાઈ મળી શકશે. તો મીઠાઈની તો અનેક દુકાનો હોય છે, તેમ ખ્યાતનામ પણ હોય છે, પણ હરિઓમ વિશેષ શું કામ છે તેની વાત આજે આપણે કરવી છે. લગભગ 20-22 વર્ષનો સમય થયો એક નાની એવી ગાંઠિયાની દુકાનમાંથી, નાની એવી પતરાની કેબિનમાંથી આજે એક વટવૃક્ષ બન્યું છે. તેમાં હરિભાઈ બાંભરોલિયાની કોઠાસૂઝ કામ કરે છે. તેમનું ભણતર ઓછું છે પણ તેમનું ગણતર ખૂબ જાજુ છે. તેમણે અમરેલીમાં રહીને એક એવો મુકામ હાંસલ કર્યો અને જનતાની પસંદગી કેવી હોય તે દર્શાવી આપ્યું. આપણે ઘણીવાર એમ કહીએ કે વસ્તુ મોંઘી છે, પણ જો તમારી ગુણવત્તા સારી હોય તો લોકો મોંઘી વસ્તુ ખરીદે છે. હરિઓમ ડેરી ફાર્મના નામથી શરૂ થયેલું ને આજે હરિઓમ પેંડાવાળાના નામથી સુવિખ્યાત થયેલું આ એક સંસ્થાન અમરેલી નહીં પણ ગુજરાતના સીમાડા વટી ચૂક્યું છે. આજે હરિઓમ પેંડાવાળાની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ છે. વ્યાવસાયિક માધ્યમને એક નાના એવા સેન્ટરમાંથી ઊભું કરીને અને ત્યાં જ તેનું હેડક્વાર્ટર રાખીને તેનો ખૂબ વ્યાપ વિસ્તાર કરવો તે અમરેલી માટે આ બીજું સંસ્થાન છે. પ્રથમ સંસ્થાન શીતલ આઈસ્ક્રીમ છે, જે અમરેલીમાં રહીને અમરેલીના લોકોને રોજગારી આપીને પોતાનું કાર્ય સમગ્ર ભારત વર્ષમાં કરી રહ્યું છે. તે જ રીતે હરિઓમ પેંડાવાળા અમરેલીમાં રહીને અમરેલીમાં તેનું હેડક્વાર્ટર રાખીને અમરેલીના લોકોને રોજગારી આપીને સમગ્ર ગુજરાતમાં તેમની મીઠાઈઓ પહોંચાડે છે. આ બધું એમનેમ નથી થયું. ખૂબ મહેનત, ખૂબ સંઘર્ષ આની પાછળ છે. અને સૌથી મોટું, ગુણવત્તામાં ફેરફાર નહીં કરવાનો. વસ્તુ વેચાય ના વેચાય, જે થવું હોય તે થાય. ઊંચો ભાવ પડે પણ ગુણવત્તાની અંદર ફેરફાર નહીં. અમે લગભગ 20 વર્ષ કરતાં વધારે સમયથી હરિઓમ ડેરી ફાર્મના ગ્રાહક છીએ. આ કોઈને સારું લગાડવા માટેની વાત નથી, પરંતુ જે સાચું છે તે કહેવું પડે. હરિઓમ પેંડાવાળાનું અમરેલીમાં એસટી બસ સ્ટેન્ડ પાસે નાનકડી એવી દુકાન હતી. ત્યારબાદથી હવે નવા બસ સ્ટેન્ડની અંદર તેમની અતિ આધુનિક દુકાન છે. અમદાવાદમાં પણ તેમની શોપ છે અને હવે તેઓ રાજકોટની અંદર પોતાની એક નવા સોપાનનું આવતીકાલે ઉદ્ઘાટન કરી રહ્યા છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. હરિભાઈ બાંભરોલિયા નીતિમત્તાની સાથે મહેનતને પણ ખૂબ પ્રાધાન્ય આપે છે. તેમનું આખું જૂથ છે. હરિભાઈ છે, તેમની સાથે તેમના ભત્રીજા અનિલભાઈ છે. દરેક સહાયક, દરેક તેમનો કર્મી પોતાની ફરજને સમજે છે અને એટલા માટે જ આ ગ્રુપ
અમરેલીમાંથી વિસ્તરીને ગુજરાત સુધી વ્યાપક બન્યું છે. હજુ પણ તેમનો વ્યાપ વધવાનો છે, પરંતુ હરિભાઈના કહેવા મુજબ તાત્કાલિકમાં એટલી માંગને ન પહોંચી શકાય એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ વ્યાપ વધારી રહ્યા છે. આપણે પહેલાં કહ્યું તેમ તેમની ગુણવત્તા, તેમની શુદ્ધતામાં કોઈ ખામી નથી. દરેક જગ્યાએ તેમની મીઠાઈઓ તેમની શુદ્ધતા માટે, સ્વાદ માટે તો વખણાય જ છે, પણ તેમની શુદ્ધતા માટે વખણાય છે. અને આ જ તેમના જે ઊંચો માપદંડ છે, પોતે જ નક્કી કરેલો માપદંડ કે મારે આ સ્તરથી નીચે જવાનું જ નથી, ધંધો ચાલે કે ન ચાલે, આ વસ્તુએ તેમને અમરેલીની બહાર પણ ખ્યાતનામ કરી દીધેલા છે. બીજું એક તેમનો સામાજિક સરોકાર છે. જેમ તેમનો હરિઓમ ડેરી ફાર્મનો, હરિઓમ પેંડાવાળાનો વ્યાપ વધતો ગયો, તેમની આવક વધતી ગઈ, તેમ તેમણે પોતાની એક સામાજિક જવાબદારી નિભાવી છે. મહત્વની વાત એ છે કે નીતિમત્તા તો છે, પરિશ્રમ પણ છે, પણ સાથોસાથ ઈશ્વરનો ડર પણ છે કે જો હું કંઈક ખોટું કરીશ તો તેમના પરિણામો મારી આવનારી પેઢીને પણ ભોગવવા પડે. તો આ એક જે ધાર્મિક વૃત્તિ છે હરિભાઈની અને તેમના પરિવારની, તે તેમને વિશેષ બનાવે છે અને તેઓ તેમને એક સામાજિક સરોકાર આપે છે. સામાજિક જવાબદારી પોતાની તેઓ સમજે છે. સાવરકુંડલાની અંદર માનવ મંદિર છે, અમરેલીની અંદર નિરાધારનો આધાર તપોવન આશ્રમ છે. ત્યાં હરિઓમ ડેરી ફાર્મની જે કોઈ શોપ છે, જે તેમની મુખ્ય ફેક્ટરી છે, તેમની દુકાનો છે, ત્યાંથી જે કોઈ માલ જાય છે, તેમની અંદર અમુક પર્સન્ટેજ, જે નફામાંથી અમુક પર્સન્ટેજ હોય છે, તે આ બંને આશ્રમોમાં જાય છે. અન્ય કામો તો તેઓ કરતા જ હશે, પરંતુ તેઓ પોતાનો સામાજિક જવાબદારી સમજે છે, જેના કારણે વ્યવસાયીઓ તો અનેક સફળ હશે, પણ તે આ હરિઓમ ડેરી ફાર્મ સામાજિક જવાબદારીને કારણે એક વિશેષ બની જાય છે. આવતીકાલે હરિભાઈની નવી દુકાન, હરિઓમ ડેરી ફાર્મનું નવું શોપ રાજકોટ ખાતે ઉદ્ઘાટિત થવા જનાર છે. આ તો હજી શરૂઆત છે. અમારું એવું માનવું છે કે આ તો હજુ શરૂઆત છે. હરિભાઈની ઉંમર પણ હજી 50ની અંદર જ છે. તો હરિભાઈ હજુ નવા સફળતાના શિખરો સર કરશે. તેમની ટીમ, જે એક આખું મજબૂત નેટવર્ક છે, તેઓ હજુ આગળ વધશે. પરંતુ એક માન્યતા જે હતી, આજે મૂળ વાત જે એ છે કે એક માન્યતા હતી કે અમરેલીમાં રહીને કોઈ વ્યવસાય ન કરી શકે, અમરેલીની અંદર કોઈ વ્યાપ ન વધારી શકાય. તેમના માટે હરિઓમ ડેરી ફાર્મ એક ઇન્સ્પિરેશન સમાન છે. અમરેલીમાં રહીને પણ જેઓ બહાર જતા રહે છે ને કે ભાઈ અમે સુરત જઈએ, અમદાવાદ જઈએ, વિદેશોમાં જઈએ, અહીંયા હવે કશું નથી, એમના માટે આ એક ઉદાહરણ છે કે જો તમારે કંઈક કરવું હોય તો અમરેલીમાંથી પણ થઈ શકે છે. તમે એટલો પરિશ્રમ કરો, એટલી દીર્ઘદ્રષ્ટિ રાખો, એવું આયોજન કરો અને એટલી નીતિમત્તા રાખો, તો અમરેલીમાં રહીને પણ તમે અમદાવાદમાં રહેતા હો તેટલા પૈસા કમાઈ શકો છો. અમરેલીમાં રહીને પણ તમે હરિઓમ ડેરી ફાર્મનો અને શીતલ આઈસ્ક્રીમની વાત કરીએ તો તમે વિદેશમાં રહેતા હો તેટલા પૈસા કમાઈ શકો છો. મૂળ દ્રઢ નિશ્ચયની વાત છે, સખત મહેનતની વાત છે, નીતિમત્તાની વાત છે. જો આ બધું સંમિશ્રણ ભેગું થાય, હરિભાઈ એટલું બધું ભણેલા નથી. આપણે જે મૂળ વાત કેવી છે એ છે કે તેમનું ભણતર, કદાચ તમે ખૂબ ભણીને વિદેશ જતા રહ્યો તો ત્યાં જેટલું કમાશો, ત્યાં અહીંયા એક ગણતરવાળો તમને દાખલો આપે છે, એક ભણેલો નહીં પણ ગણેલો માણસ તમારા માટે એક નવો રાહ ચીંધે છે કે મહેનત તો દરેક જગ્યાએ કરવી પડશે. અમરેલીમાં રહ્યો, અમદાવાદમાં રહ્યો કે અમેરિકામાં રહ્યો, મહેનત તમારે દરેક જગ્યાએ કરવી પડશે. અને મહેનત નહીં કરો તો તમને ક્યાંય ફળ નહીં મળે. અહીંયા તમને નાના કામ કરતાં શરમ લાગે છે. આ હરિભાઈ ગાંઠિયા વણવાથી શરૂઆત કરી છે. અહીંયા તમને નાના કામ કરતાં શરમ લાગે છે. ત્યાં જઈને તમે ટેક્સી હકાવો છો, ત્યાં જઈને તમે વિદેશમાં જઈને બગીચાઓ સાફ કરો છો. અહીંયા તે કામમાં આપણને શરમ આવે છે. પછી કહીએ છીએ કે આપણી પ્રગતિ થતી નથી.
પરંતુ કોઈ પણ શરૂઆત નાની હોય છે અને પછી આપણી આવડત, આપણા પરિશ્રમ અને આપણા નસીબને આધારે તે વટવૃક્ષ બની જાય છે. એટલે આજના દિવસે આપણને એવું મન થયું કે આ હરિભાઈ અને તેમનું જે ગ્રુપ છે, હરિઓમ પેંડાવાળાનું ગ્રુપ, તેમણે એક નવું સીમાચિહ્ન મેળવ્યું છે. ત્યારે આજે આપણે પણ બાજનજર પરિવાર તરફથી તેમને ઉત્તરોત્તર પ્રગતિની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ. જય હિન્દ, જય ભારત.